નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ની વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તે ગાલા સ્વાધ્યાય પોથીમાં ભાગ 2ની અંદર આપણને જે પાઠ નંબર 10 આપેલો છે વિદ્યુત પ્રવાહ અને તેની અસરો, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની જે સ્વાધ્યાય પોથી છે તેના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે સ્વાધ્યાય પોથીના લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1 વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યાય પોથી પાઠ નંબર 10। એમાં પહેલા વિકલ્પો આપણને આપેલા છે। એમાં પહેલો સવાલ, વિદ્યુત બલ્બ માટે કઈ સંજ્ઞા વપરાય છે? તો જવાબ આવશે વિકલ્પ બી। બીજું, નીચેનામાંથી કયું સાધન વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે? તો જવાબ આવશે વિકલ્પ એ ગીઝર। ત્રીજું, નીચેનામાંથી કયું ઉપકરણ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી વિદ્યુત ઘંટડી। ત્યાર પછી છે ચોથું, ફ્યુઝ વિદ્યુત પ્રવાહની કઈ અસર ઉપર કાર્ય કરે છે? તો એમાં જવાબ આવશે ઉષ્મીય। પાંચમું, કયા ઉપકરણમાં ઉત્પન્ન થતી ઉષ્મા અનિચ્છનીય છે? તો જવાબ આવશે વિકલ્પ સી વિદ્યુત બલ્બ। છઠ્ઠું, નીચેના પૈકી કયા સાધનમાં વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી વિદ્યુત ઘંટડી। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। જેમ કે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે, પ્રયોગ પોથી કે ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। વોટ્સઅપ પર પણ તમે પીપીટી અને પીડીએફ મેળવી શકો છો। વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ખાલી જગ્યા ધ્રુવ દર્શાવે છે? તો જવાબ આવશે ધન। બીજું, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે ફ્યુઝ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો। એમાં પહેલું, વિદ્યુત બલ્બ માટે કઈ સંજ્ઞા વપરાય છે? તો અહીંયા આપેલી છે। બીજું, નિક્રોમ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તાર ખૂબ ગરમ થાય છે, આને વિદ્યુત પ્રવાહની કઈ અસર કહે છે? તો અહીંયા જવાબ આવશે ઉષ્મીય। ત્યાર પછી ત્રીજું, વિદ્યુત ઘંટડીમાં કયું ચુંબક વપરાય છે? તો જવાબ આવશે વિદ્યુત ચુંબક। ચોથું, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો અભ્યાસ સર્વપ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો? તો જવાબ આવશે ઓસ્ટેડે। પાંચમું, ઇલેક્ટ્રિક હીટરમાં વપરાતું તારનું ગૂંચળું શાનું બનેલું હોય છે? તો જવાબ આવશે નિક્રોમ। મિત્રો, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે ખાસ પોટેટો બેચ લોન્ચ કરેલી છે। આ પોટેટો બેચ તમને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય માટે ઉપયોગી થશે, જેમાં દરેક પાઠની એકદમ સરળ અને ખૂબ જ સમજ પડી જાય તે રીતે તમને સમજૂતી આપવામાં આવેલી છે। રેકોર્ડેડ લેક્ચરમાં ઉપલબ્ધ છે, લાઈવ ડાઉટ સેશન પણ હશે, પીડીએફ પણ મળી જશે, એમસીક્યુ ટેસ્ટ પણ ઉપલબ્ધ છે, પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારી પણ અહીંયાથી તમે કરી શકશો। જો તમને કોઈ પ્રશ્ન હોય તેના માટેના વોટ્સઅપ સપોર્ટ પણ તમને અહીંયાથી મળી જશે અને એની વેલિડિટી છે 1 વર્ષની, એટલે કે તમારું વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીની। વધારે જાણકારી માટે અહીંયા નંબર આપેલો છે 7046222254। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો। માત્ર 499 રૂપિયા તેની પ્રાઇસ છે। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। પહેલું, વિદ્યુત કળાને વિદ્યુત પરિપથમાં ગમે તે સ્થાને ગોઠવી શકાય છે? તો જવાબ આવશે સાચું। બીજું, બંધ પરિપથ હોય ત્યારે પરિપથના કોઈપણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી? તો જવાબ આવશે ખોટું। ત્રીજું, ફ્યુઝ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર ઉપર કાર્ય કરે છે? તો જવાબ આવશે ખોટું। ચોથું, વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના તારનું ગૂંચળું હોય છે? તો જવાબ આવશે સાચું। પાંચમું, વિદ્યુત ચુંબકનું ચુંબકત્વ કાયમી હોય છે? તો જવાબ આવશે ખોટું। છઠ્ઠું, વિદ્યુત ચુંબક લોખંડના ટુકડાઓને આકર્ષતું નથી? તો જવાબ આવશે ખોટું। સાતમું, વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક આવેલું હોય છે? તો જવાબ આવશે સાચું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, એક વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલું, કયા વિદ્યુત ઉપકરણમાં વિદ્યુત કોષ વપરાય છે? તો ટોર્ચ, ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, ટીવી રિમોટ, એસી રિમોટ કંટ્રોલ, ઘડિયાળ અને કેટલાક રમકડામાં વિદ્યુત કોષ વપરાય છે? બેટરી કોને કહે છે? 2 કે તેથી વધુ વિદ્યુત કોષના જોડાણને બેટરી કહે છે। ત્રીજું, વિદ્યુત પરિપથમાં જોડેલો બલ્બ ક્યારે પ્રકાશિત થઈ શકે? જ્યારે વિદ્યુત કળ જોડાણની સ્થિતિમાં હોય અને વિદ્યુત પરિપથ સંપૂર્ણ થયેલો હોય ત્યારે જ બલ્બ પ્રકાશિત થઈ શકે। ચોથું, બંધ પરિપથ કોને કહે છે?
જ્યારે વિદ્યુત કળ જોડાણની અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન છેડાથી બેટરીના ઋણ છેડા સુધીનો પરિપથ પૂર્ણ થાય છે. આવા પરિપથને બંધ પરિપથ કહે છે. 5મું, ખુલ્લો પરિપથ કોને કહે છે? જ્યારે વિદ્યુત કળ ખુલ્લી અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી, તેને ખુલ્લો પરિપથ કહે છે. 6. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર ઉપર કાર્ય કરતા સાધનો જણાવો. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરતા સાધનો ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, રૂમ હીટર, ઇલેક્ટ્રિક વોટર હીટર, ઇલેક્ટ્રિક કીટલી, હેર ડ્રાયર, હોટ પ્લેટ, ઇલેક્ટ્રિક સગડી વગેરે છે. ત્યાર પછી છે 7મો સવાલ, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર ઉપર કાર્ય કરતા સાધનો જણાવો. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતા સાધનોમાં વિદ્યુત ઘંટડી, ટેલિગ્રાફ, ટેલિફોન, માઇક્રોફોન, ભારે વજન ઉચકતા ક્રેન વગેરે છે. 8મું, તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો કઈ બાબતો પર આધાર રાખે છે? તો તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો તારના દ્રવ્ય પર, તારની લંબાઈ પર અને જાડાઈ એટલે કે આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. વિદ્યુત બલ્બની શોધ કરવાનો શ્રેય કયા વૈજ્ઞાનિકને ફાળે જાય છે? તો વિદ્યુત બલ્બની શોધ કરવાનો શ્રેય થોમસ આલ્વા એડિસનને ફાળે જાય છે. 10મો સવાલ, ફ્યુઝમાં કયા પ્રકારનો તાર વપરાય છે? તો વિદ્યુત પરિપથમાં ખૂબ વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તરત જ પીગળી જાય છે અને તૂટી જાય છે તેવા ખાસ પ્રકારના દ્રવ્યમાંથી બનાવેલો તાર વપરાય છે. 11મું, વિદ્યુત પ્રવાહની બે જુદી જુદી અસરના નામ આપો. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રત્યેકના 2 ગુણ છે. એમાં પહેલો સવાલ, બંધ વિદ્યુત પરિપથ એટલે શું? સમજાવો. તો જ્યારે વિદ્યુત કળ જોડાણની અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન ધ્રુવથી બેટરીના ઋણ ધ્રુવ સુધીનો પરિપથ પૂર્ણ થાય છે. આવા પરિપથને બંધ વિદ્યુત પરિપથ કહે છે. આ પરિપથમાં વિદ્યુત પ્રવાહ બધા ભાગોમાંથી વહે છે. આ વખતે બલ્બ પ્રકાશિત થાય છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની આ જે વિજ્ઞાનની ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેકે દરેક પાઠના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ આ પીડીએફ મેળવી લેવી, કારણ કે તમે જોઈ શકો છો દરેક પ્રશ્નોનો આપણે ખૂબ જ સરળ, સચોટ, એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર આપણે અહીંયા તમે જોઈ શકો છો દર્શાવેલા છે. તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ આ પીડીએફ જે છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાંથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. તો જરૂરથી મેળવી લેજો. પરીક્ષાની તૈયારી માટે અને આ ગાલા સ્વાધ્યાય પોથીના લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મળી જશે. વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે. વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને મેળવી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાર પછી આપણને આપેલી છે પ્રવૃત્તિઓ. એમાં પહેલો સવાલ, નિક્રોમ તારનો ઉપયોગ કરી વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનું નિરીક્ષણ કરવું. એમાં સાધન સામગ્રી આપેલી છે, પદ્ધતિ આપેલી છે, જે તમે જોઈ શકો છો. અહીંયા ખૂબ જ સરસ રીતે આપણે જવાબ દર્શાવેલો છે. તમે વિડીયો સ્ટોપ કરીને અથવા તો પોઝ કરીને પણ જોઈ શકો છો. ગુજરાતની એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને આજે ગાલા સ્વાધ્યાય પોથી છે તેની પાછળ આપવામાં આવેલી પ્રવૃત્તિઓ છે તેના સોલ્યુશન પણ આપણે અહીંયા ખૂબ જ સરળ અને સચોટ રીતે દર્શાવેલા છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આપણે ધોરણ 6ના વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યાય પોથીની એક નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, જરૂરથી આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કરીને તમે સરળતાથી આ વિડીયો અને પીડીએફ જે છે તેનો અભ્યાસ કરી શકો.